દોસ્તો આજે તો આપણે છે ને એકદમ અલગ રીતે લીલી તુવેરનું શાક બનાવી નાખ્યું છે અને આ શાક છે ને બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ એકવાર ટ્રાય કરજો। તો અહીંયા આપણે તેલ ગરમ મૂકી રાઈ જીરું હિંગ બધું નાખી દીધું છે અને લસણ અને ડુંગળી પણ એડ કરી દીધી છે અને પછી આપણે નાખી દીધા છે ટામેટાં। થોડીવાર કૂક થવા દેવાનું છે, એના માટે આપણે નમક અને ખાંડ એડ કરી દીધી છે અને હવે 2 મિનિટ માટે આપણે કૂક થવા દીધું છે અને પછી આપણે લીલી તુવેરને આપણે ચોપરમાં ક્રશ કરી લીધી હતી અને આપણે લીલી તુવેરને પણ એડ કરી દીધી અને હવે આપણે 2 મિનિટ માટે કૂક થવા દીધી છે અને પછી આપણે બધા મસાલા એડ કરી દીધા, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લસણવાળી ચટણી આ બધું જ નાખીને સરસ મજાનું મિક્સ કરી દીધું છે અને નાખી દીધું થોડું પાણી અને પછી હવે આપણે થોડીવાર માટે કૂક થવા દેવાનું છે અને થોડીવાર કૂક થવા દીધું છે અને આપણું શાક સરસ મજાનું બની અને તૈયાર થઈ ગયું છે અને હવે નાખી દીધા આપણે ઉપરથી લીલા ધાણાને પણ સરસ મિક્સ કરી દીધા છે। તો લો આ શાક આપણું બની અને તૈયાર થઈ ગયું છે। આ શાકને આપણે ખીચડીની સાથે અને બાજરાની રોટલાની સાથે સર્વ કર્યું છે। તો આ છે આપણી ગુજરાતી ડીશ અને ફૂલ વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર અવેલેબલ છે।